Hello friends, I am Dr. Veena Patel and today I gonna explain you a lesson written by George Bernard Shaw entitled as How Wealth Accumulates and Men Decay. Alright, so please keep watching silently. George Bernard Shaw 1856 to 1950 was a creative writer, literary critic and leading 20th century dramatist. જ્યોર્જ બર્નાર્ડ શો કે જેઓ 1856 થી 1950 દરમિયાન થઈ ગયા એક સર્જનાત્મક લેખક, સાહિત્યિક વિવેચક અને 20મી સદીના અગ્રેસર નાટ્યકાર હતા. He was greatly influenced by contemporary socialist thinkers and was an active supporter of socialism, promoting his ideas by delivering lectures and distributing literature. તેઓ તેમના સમયના સમાજવાદી વિચારકોથી ખૂબ પ્રભાવિત થયા હતા અને તેઓ સમાજવાદના એક સક્રિય સપોર્ટર પણ હતા તથા તેમના સમાજવાદી વિચારોને લિટરેચર અને લેક્ચરના માધ્યમથી આગળ ધપાવતા રહ્યા હતા. Maxims of Revolution 1903, Common Sense About the War 1914 and The Intelligent Woman's Guide to Socialism and Capitalism 1928 are examples of essays he wrote on political and social issues. આ બધા એ તેમના રાજકીય અને સામાજિક કોયડાઓ ઉપરના નિબંધ લેખકના ઉદાહરણો છે. કયા? તેમણે જે આ એસેઝ લખ્યા છે તે રેડ ફોન્ટ્સમાં અંડરલાઈન કરી એને મેં દર્શાવ્યા છે. બરાબર. મેક્ઝિમ્સ ઓફ રિવોલ્યુશન કે જે 1903 માં લખાયો હતો નિબંધ છે. કોમન સેન્સ અબાઉટ ધ વોર 1914 માં લખાયું હતું અને ધી ઇન્ટેલિજન્ટ વિમેન્સ ગાઈડ ટુ સોશિયાલિઝમ એન્ડ કેપિટાલિઝમ એ તેમના રાજકીય અને સામાજિક કોયડાઓ ઉપરના નિબંધ લેખકના ઉદાહરણો છે. બરાબર. In his essays, Shaw argued in favor of the equality of income and the equitable division of land and capital, while simultaneously expressing his notions on contemporary moral issues. તેમણે તેમના નિબંધોમાં આવકની સમાનતાનો સાથ આપ્યો છે. આવકમાં સમાનતા હોવી જોઈએ તેવી ફેવર કરતી દલીલો કરી છે અને જમીન અને મૂડીનું ન્યાયિક વિભાજન થવું જોઈએ તેવી પણ દલીલો તેમણે સાથે સાથે કરી છે. ઓલરાઈટ. અને સાથે સાથે તેમણે પોતાના ભાવોને પણ વ્યક્ત કર્યા છે જે તે સમયે કેટલાક નૈતિક મૂલ્યોનું હનન કરતા હતા. તો એ બાબતે તેઓ ઘણા ભાવુક હતા અને નૈતિક મૂલ્યો ટકાવવા માટે તેમણે ઘણા પ્રયાસો કર્યા છે. In 1925, he was awarded the Nobel Prize for Literature. 1925માં તેમને સાહિત્ય માટે નોબેલ પ્રાઇઝ એવોર્ડ પણ મળ્યો છે. Shaw accepted the honor but refused the money, requesting that it be used to translate Swedish works of literature into English. તેમણે જે એમને અવોર્ડ મળ્યો એ અંગે સન્માન તો સ્વીકાર કર્યો પરંતુ પૈસા સ્વીકાર્યા નહીં અને બદલામાં વિનંતી કરી કે જે સ્વીડિશ સાહિત્ય હતું તેને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવામાં આવે. ફ્રેન્ડ્સ, હવે છે ને મેઇન લેસન સ્ટાર્ટ થાય છે આપણો. તો હું તમને બહુ જ પ્રેક્ટિકલ લેંગ્વેજમાં સમજાવવાની કોશિશ કરીશ. તમે બરાબર સમજવાની કોશિશ કરજો કારણ કે આ લેસન આપણા પણ જીવનને અપીલ કરે છે. આપણે પણ એ જ કેપિટલિસ્ટ વર્લ્ડમાં જીવન જીવી રહ્યા છે. બરાબર. કે જે દુનિયા કેપિટલિસ્ટ લોકોએ ઘડી છે તે દુનિયામાં આપણે જાણે કે જીવી રહ્યા છે. આપણે આપણી કુદરતી દુનિયામાં નથી એવું આપણને લાગશે. તો એ બધું સમજવાની, ઊંડાણપૂર્વક સમજવાની બહુ જરૂર છે જેથી ધ્યાનથી સાંભળજો
આ લેસનની શરૂઆતથી જ બરાબર સમજવાની કોશિશ કરજો, બરાબર, કે કેપિટલિઝમ શું છે, કેપિટાલિસ્ટ લોકો કોને કહેવાય, મૂડીવાદ જેને આપણે કહીએ ને તેને કેપિટલિઝમ કહેવાય છે. તો તેમાં વર્ક કેવી રીતે થતું હોય છે સમજવાની કોશિશ કરજો. I will read paragraph first, then we'll explain you in English, either English or Gujarati. Okay, બંને લેંગ્વેજમાં હું સમજાવીશ. We are all stricken with helplessness in the face of a system that has passed beyond our knowledge and control. To bring it nearer home, I propose that we switch off from the big things like empires and their wars to little familiar things. Take pins, for example. There was a time when pin makers could buy the material, shape it, make the head and the point, ornament it, and take to market or to your door and sell it to you. They had to know 3 trades: buying, making, and selling. And the making required skill in several operations. They not only knew how the thing was done from beginning to end, but could do it. But they could not afford to sell you a paper of pins for a farthing. Pins cost so much that a woman's dress allowance was called pin money. By the end of the 18th century, Adam Smith boasted that it took 18 men to make a pin, each man doing a little bit of the job and passing the pin on to the next, and none of them being able to make a whole pin or to buy the materials or to sell it when it was made. The most you could say for them was that at least they had some idea of how it was made, though they could not make it. Now, as this meant that they were clearly less capable and knowledgeable men than the old pin makers, you may ask why Adam Smith boasted of it as a triumph of civilization when its effect was so clearly a degrading effect. The reason was that by setting each man to do just one little bit of the work and nothing but that over and over again, he became very quick at it. The man, it is said, could turn out nearly 5,000 pins a day each, and thus pins became plentiful and cheap. The country was supposed to be richer because it had more pins. Though it had turned capable men into mere machines doing their work without intelligence and being fed by the spare food of the capitalist as an engine is fed with coal and oil. That was why the poet Goldsmith, who was a far-sighted economist as well as a poet, complained that wealth accumulates and men decay. I explain you this. આપણા જ જ્ઞાન અને નિયંત્રણની બહાર પસાર થયેલી વ્યવસ્થા સામે આપણે બધા લાચારીથી પીડિત છીએ. આ વાક્ય શુદ્ધ ગુજરાતીમાં જો હું તમને કહું ને તો તમારા ફક્ત માથા ઉપરથી જશે. જરા ફરીથી આ વાક્ય ઉપર તમારું ધ્યાન આપો. હું વાક્ય ફરીથી બોલું છું અને છૂટું પાડી પાડીને બોલીશ, સમજાવીને બોલીશ કે આપણા જ જ્ઞાન અને નિયંત્રણની બહાર, એટલે કે આપણને જાણ જ નથી કોઈ વાતની ને જાણ બહાર જ, અને આપણા નિયંત્રણની બહાર એટલે કે આપણા કંટ્રોલની બહાર, આપણા હાથમાંથી બહાર નીકળી ગયેલું. અર્થાત એક સમયે જે આપણા હાથમાં હતું હવે નથી, બરાબર. આપણે તેને નિયંત્રણમાં રાખી શકતા હતા એક સમયે, પરંતુ જાણકારીના અભાવે
જ્ઞાનના અભાવે તે આપણા નિયંત્રણની બહાર થઈ ગયું. વાક્યનો બીજો ભાગ જુઓ. પસાર થઈ ગયેલી વ્યવસ્થા, સિસ્ટમ ધેટ હેઝ પાસ્ડ, એટલે કે આપણા જ માટે જે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી તે, અને અહીં આપણે એટલે કોણ? પ્રજા. આપણે એટલે પ્રજા. પ્રજાના હિતમાં ઊભી કરવામાં આવેલી સિસ્ટમ, વ્યવસ્થા આપણા જ્ઞાન અને નિયંત્રણની બહાર નીકળી ગઈ છે. અને એ સિસ્ટમ, એ વ્યવસ્થા, એ પ્રથા સામે હવે આપણે કેવા છીએ? પીડિત છીએ. બરાબર, પીડિત છીએ. we have become victims. જીબી શો ના આ એસે નું બીજું વાક્ય જુઓ. એમાં લખ્યું છે, to bring it nearer home, I propose that we switch off from the big things like empires and their wars to little familiar things. એમ લખ્યું છે. બરાબર, તેને ઘરની નજીક લાવવા માટે, એટલે આ જે બધી વસ્તુઓ આપણા હાથની બહાર નીકળી ગઈ છે, હવે એને અગર આપણી સમક્ષ જોઈએ, આપણી આંખોની સમક્ષ જો આપણે લાવવી હોય તો શું કરવું પડે? જીબી શો જેમ કહે છે એમના શબ્દોમાં તેમ હું પ્રસ્તાવ મૂકું છું કે આપણે તેમનું સામ્રાજ્ય, આ કેપિટાલિસ્ટ લોકો, આ જે મૂડીદારો છે, બરાબર, મૂડીવાદ જેમણે લાવીને મૂકી દીધો છે તેવા કેપિટાલિસ્ટ લોકોનું સામ્રાજ્ય અને તેમના યુદ્ધો જેવી મોટામાં મોટી વસ્તુઓથી લઈ નાનામાં નાની પરિચિત વસ્તુઓ બંધ કરી દેવી જોઈએ. જીબી શો કહે છે કે આ સામ્રાજ્યવાદી સિસ્ટમ કે જે અંતે તો યુદ્ધ જ નોતરે છે ને, અને તેમાં પ્રજા જ હોમાય છે, એ સામ્રાજ્ય અને યુદ્ધ નોતરતી તેમની મોટામાં મોટી વસ્તુઓથી લઈને નાનામાં નાની જેનાથી આપણે ખૂબ પરિચિત છીએ એવી વસ્તુઓ જ બંધ કરી દેવી જોઈએ, એવો જીબી શોનો પ્રસ્તાવ છે. ટેક પીન ફોર એક્ઝામ્પલ. નાનામાં નાની આપણા સૌથી પરિચિત પિનનું ઉદાહરણ આપીને સમજાવવાની તેમણે કોશિશ કરી છે. પિન એટલે તમે ટાંકણી તરીકે પણ લઈ શકો છો અને સેફટી પિન, બક્કલ તરીકે પણ લઈ શકો છો. પેરેગ્રાફમાં હું વાંચી ગઈ છું, છતાં એને સમજાવવાની કોશિશ કરું છું, કારણ કે સમજાવવું તો પડશે જ. એક સમય હતો જ્યારે પિન મેકર્સ આ પિન કે ટાંકણી બનાવનાર મટીરિયલ ખરીદતા હતા. પિન મેકર્સ એટલે પિન બનાવનાર માણસો શું કરતા? મટીરિયલ ખરીદતા. પહેલા તો તેને આકાર આપતા હતા, તેનું માથું, એનું જે ઉપરનું ટોપ આવે ને, હેડ, ઉપરનો ભાગ, અને પોઈન્ટ, તેનો વેધક ભાગ બનાવતા હતા. તેના ઘરેણા પણ બનાવતા હતા અને માર્કેટમાં લઈ જતા હતા, અથવા તમારા દરવાજે આવીને તે પિન તમને વેચતા પણ હતા. તો જે ઓલ્ડ પિન મેકર્સ હતા તેમની આ વાત થઈ. બરાબર, અને આ કાર્ય માટે તેમને 3 પ્રકારના વ્યાપાર જાણવા પડતા હતા: બાઇંગ, મેકિંગ એન્ડ સેલિંગ. ખરીદવું, બનાવવું અને વેચવું. અને બનાવવા માટે કૌશલ્યની જરૂર પડતી હતી, સ્કિલ્સ. બરાબર, કારીગરી. કેટલીક બાબતોમાં સ્કિલ્સની જરૂર પડતી હતી, કૌશલ્યની જરૂર પડતી હતી. તેઓ આ કાર્યશૈલી શરૂઆતથી અંત સુધી એ કઈ રીતે બને છે તે ફક્ત જાણતા જ ન હતા, બલકે તેઓ તે બનાવી પણ શકતા હતા. પરંતુ તે પીનો મૂકવા માટે તમને કાગળ વેચવાનું પરવડતું ન હતું. જે તમે ગુલાબી કલરના પાનામાં બક્કલ વેચાતી કે એ લોકો આપણને વાળી આપતા જુઓ છો, 100 આપણને ગુલાબી કલરના પેપરમાં ટાંકીને આપવામાં આવે છે. બરાબર, સોરી ફોર અ લિટલ ડિસ્ટર્બન્સ. તો કેમ તેમને એવા પ્રકારના ગુલાબી કલરના કાગળ વેચવાનું પરવડતું ન હતું? કારણ કે કાગળ પાછી બીજી આઈટમ થઈ ગઈ, બીજી પ્રોડક્ટ ગણાય કાગળ. તેઓ ફક્ત તેમણે બનાવેલી પિન વેચી શકતા હતા, કાગળ વેચવું તેમને માટે પરવડતું ન હતું.
તે સમયે પિનની કિંમત એટલી વધારે હતી કે સ્ત્રીના ડ્રેસનો ખર્ચ પણ પિન મની તરીકે ઓળખાતો હતો. ઓકે, તે સમયે સ્ત્રીના ડ્રેસનો ખર્ચ પણ પિન મની તરીકે ઓળખાતો હતો, કારણ કે ડ્રેસનો જે ખર્ચ કાઢવામાં આવતો તેટલો જ તે સમયે પિનની પણ કિંમત હતી. હવે આગળ જઈએ ને તો 18મી સદીના અંતમાં એડમ સ્મિથ, નામ બરાબર યાદ રાખજો હા. એડમ સ્મિથે શું શેખી કરેલી, શું બડાઈ હાંકેલી? જીબીશોના શબ્દોમાં આપણે જાણવું જોઈએ કે it took 18 men to make a pin, each man doing a little bit of the job and passing the pin on to the next, and none of them being able to make a whole pin or to buy the materials or to sell it when it was made. એટલે કે એમણે એક પિન બનાવવા પાછળ 18 માણસોને બેસાડવાની હિમાયત કરી હતી. જ્યારે જૂના જમાનામાં પેલા ઓલ્ડ પિન મેકર શું કરતા? એક જ વ્યક્તિ ઘણી પિન બનાવી શકતો હતો, પણ આ કેપિટાલિસ્ટ એડમ સ્મિથ આવ્યા અને એમણે એવી હિમાયત કરી કે એક પિન બનાવવા પાછળ 18 માણસોને બેસાડી દો. આપણે જોઈએ એનું પરિણામ શું આવે છે. એક નાનકડી પિન માટે 18 માણસ, પણ એમની અર્થશાસ્ત્રની નીતિ તમે જોજો, એમનો મનસૂબો તમને પાછળથી સમજ પડશે. એ 18 માણસોમાંથી પ્રત્યેક માણસે જરાક જ કામ કરવાનું હતું અને પિનને બીજા માણસ પાસે પાસ કરવાની હતી, અને તેમાંથી એકેય માણસ એક આખી પિન બનાવી શકવા સક્ષમ ન હતો, કે મટીરિયલ ખરીદવા પણ જઈ શકતો ન હતો, કે જ્યારે એ પિન બની જાય વેચવા પણ તેને જવાનું નહીં. કઈ ખ્યાલ આવે છે તમને? મટીરિયલ ખરીદી આપવા વાળો જુદો, બની ગયા બાદ પિન વેચવા વાળો જુદો, અને એક પિન બનાવવા વાળા પાછા અસંખ્ય. આ તેમની માર્કેટિંગ સિસ્ટમ હતી. આ પિન મેકર્સ વિશે વધુમાં વધુ તમે એમ કહી શકો કે તેમને એટલીસ્ટ આઈડિયા તો હતો, ફક્ત કેવી રીતે પિન બને છે, કે પિન બનતી શી રીતે હતી, એટલીસ્ટ એ લોકોને ફક્ત આઈડિયા હતો, પણ તેઓ બનાવી તો શકતા જ ન હતા. ધારે કે ઈચ્છે તો પણ બનાવી શકતા ન હતા, કારણ કે તેમને અસાઇન્ડ ટાસ્ક જ કરવાનું આવતું, જેટલું કામ સોંપવામાં આવે એટલું જ કરવાનું હતું. they could not make it. આપણે જોઈએ કે એડમ સ્મિથ કોણ હશે. હું તમને એમનો ફોટોગ્રાફ જરા બતાવી દઉં કે એડમ સ્મિથ જોવું તો જોઈએ કે ભાઈ એ કોણ માણસ હતા કે જેમણે આ સિસ્ટમ લાવીને બેસાડી દીધી. તો આ છે એડમ સ્મિથ, તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર. જાણવું જરૂરી છે કે આપણા અર્થતંત્રના પાયામાં કોણ શું કરી ગયા. ઈંટ ચૂનાના પથ્થરો મૂકી ગયા કે પછી રોડા નાખી ગયા. તો આ છે એડમ સ્મિથ, બરાબર. Adam Smith was an 18th century Scottish economist, philosopher and author, and is considered the father of modern economics. Smith is most famous for his 1776 book The Wealth of Nations. તો આ છે એડમ સ્મિથ કે જેમણે કેપિટાલિઝમની હિમાયત કરી, આપણને મૂડીવાદ આપ્યું, અને આપણે જાણીએ છીએ કે મૂડીવાદનું શું પરિણામ આવ્યું હતું હિસ્ટ્રીમાં, બરાબર. ઓકે, આગળ વધીએ આપણે. પેરેગ્રાફ જે ઇંગ્લિશમાં તમારી સામે છે એ તો હું વાંચી જ ગઈ છું ઓલરેડી, પણ તમને સમજાવી દઉં કે આ પેરેગ્રાફમાં આગળ આપણે ક્યાં આવ્યા છીએ. એકદમ સ્પષ્ટ થઈ ગયું હતું કે પેલા પિન મેકર્સના વિષયમાં કે તે લોકો પિન બનાવવા માટે ઓછા કેપેબલ અને ઓછા જ્ઞાની હતા. કોના કરતા? પેલા ઓલ્ડ પિન મેકર્સ કરતા. તમે પૂછી શકો એડમ સ્મિથે આવો રસ્તો કેમ બતાવ્યો હતો સિવિલાઇઝેશનના વિજય માટે, જ્યારે તેની અસર સ્પષ્ટપણે પડતીની અસર હતી? તો ટૂંકમાં
ટૂંકમાં તમે એવું પૂછી શકો કે ભાઈ જ્યારે સિવિલાઇઝેશનના વિજય માટે અને જ્યારે તેની અસર સ્પષ્ટપણે પડતીની અસર હતી તો તેવા સમયે એમણે આ 18 પિન મેકર્સને મૂકવાનો રસ્તો કેમ બતાવ્યો હતો? બરાબર, કારણ એ હતું કે જો એક માણસને એકને એક જ નાનકડું કામ આપવું અને બીજું કશું જ નહીં અને વારંવાર તેનું તે જ કામ આપ્યા કરવું તો તે માણસ એ જ એક જ કામમાં પારંગત થઈ જશે અને એક જ કામ ખૂબ ઝડપથી કરશે. એમ કહેવાય છે કે એ માણસો પ્રત્યેક દિવસે 5000 પિન બનાવી કાઢતા હતા. બીજી રીતે એની બીજી બાજુએ જે સાઇડ ઇફેક્ટ હતી તે પણ સમજાવી દઉં કે એડમ સ્મિથે માણસની સાયકોલોજી પકડી લીધી હતી. જો માણસને એકનું એક કામ કરવા ફોર્સ કરીએ રાખો ને તો એ એક કામની પાછળ તેની બાકીની તમામ સ્કિલ્સ ખોઈ બેસશે અને તે મશીન જેવો બની જશે. તે લાગણીઓ ખોઈ બેસશે. તે ચીડિયા સ્વભાવનો પણ થઈ શકે છે. આ પણ માણસના ક્ષીણ થતા જવા પાછળનું એક મૂળભૂત કારણ છે. યાદ રાખજો, આપણું જે ટાઇટલ છે વેલ્થ એક્યુમ્યુલેટ્સ એન્ડ મેન ડીકે, તેમાં એડમ સ્મિથ કે જેમણે આ સાયકોલોજી ઉપર પણ પ્રહાર કર્યો હતો. બરાબર, માણસના ક્ષીણ થતા જવા પાછળ. ખેર ચલો, તો આપણે વાત કરતા હતા કે એક જ કામમાં પારંગત જુદા જુદા 18 જેટલા માણસોને લીધે એક દિવસમાં 5000 પિન બની જવાથી પિનોમાં વધારો થતો ગયો હતો અને પિન સસ્તી થઈ ગઈ હતી. હવે પિનમાં વધારો થઈ જાય તો સસ્તી તો કરવી જ પડે. આ રીતે ઉત્પાદન વધી જાય તો ભાવ સસ્તો થઈ જાય છે. ઇકોનોમિક્સ તમારે પણ સમજવા જેવું છે. બરાબર, એ સમજી લેવાનું. બાકી જૂના જમાનામાં તો પિન ખૂબ મોંઘી લાગતી હતી. એટલી મોંઘી કે એને લેડીઝના ડ્રેસના ખર્ચ સાથે સરખાવીને પિન મની નામ અપાયું હતું. બરાબર, આવી રીતે દેશની સંપત્તિમાં વધારો ધારી લેવામાં આવ્યો હતો. The country was supposed to be richer કારણ કે પિનના ઉત્પાદનમાં વધારો થઈ ગયો હતો. જો કે એ વાત અલગ હતી કે કેપેબલ માણસોને મશીનમાં ફેરવી દેવામાં આવ્યા હતા. ઇન્ટેલિજન્સ વગર તેઓ મશીન બનીને કામ કરતા હતા અને તેમને કેપિટાલિસ્ટ લોકોનું વધેલું બચેલું કૂચેલું ખાવામાં આપવામાં આવતું હતું. જેમ એન્જિનમાં કેવું કોલસો અને ઓઇલ ઠૂંસવામાં આવે ને તેમ. અને તે કારણે કવિ ગોલ્ડસ્મિથે કે જેઓ એક દૂરંદેશી ધરાવતા અર્થશાસ્ત્રી પણ હતા અને કવિ પણ, ફરિયાદ કરી કે વેલ્થ એક્યુમ્યુલેટ્સ એન્ડ મેન ડીકે, સંપત્તિ ધન મૂડી વધતી જાય છે અને માણસો ક્ષીણ થતા જાય છે. મૂડીવાદને લીધે પૈસાદાર વધુ પૈસાદાર બનતા જાય છે અને ગરીબ વધુ ગરીબ બનતા જાય છે. હવે અહીં નીચે એક સેન્ટેન્સ આપણને દેખાય છે, તે હું જરા વાંચી લઉં એટલે આપણે આગળના પેરેગ્રાફ ઉપર જઈએ. Nowadays Adam Smith's 18 men are as extinct as the diplodocus. હવે આજના સમયમાં એ 18 માણસો ક્યાં ગયા? હાલના સમયમાં એડમ સ્મિથના 18 માણસો બિલકુલ એ જ રીતે લુપ્ત થઈ ગયા છે જે રીતે ડાયનાસોરસ લુપ્ત થઈ ગયા છે. બરાબર, so nowadays Adam Smith's 18 men are as extinct as the diplodocus, that means dinosaurs. All right, the 18 flesh and blood machines are replaced by machines of steel which spout out pins by the 100 million. Even sticking them into pink papers is done by machinery. The result is that with the exception of a few people who design the machines, nobody knows how to make a pin or how a pin is made.
That is to say, the modern worker in pin manufacturer need not be 1/10 so intelligent and skillful and accomplished as the old pin makers, and the only compensation we have for this deterioration is that pins are so cheap that a single pin had no expressible value at all. Even with a big profit stuck onto the cost price, you can buy dozens for a farthing. અઢાર હાડ ચામડાને લોહીના આ મશીનોની જગ્યાએ હવે સ્ટીલ મશીનો મૂકી દેવામાં આવ્યા છે, જે એક સાથે 100 મિલિયન જેટલી પીનો ઓકે છે. એટલું જ નહીં, ગુલાબી કલરના પેપરમાં પીનો ગોઠવવાનું કામ પણ મશીનો જ કરે છે. એનું પરિણામ એ આવ્યું કે અપવાદ રૂપે થોડાક જ માણસો કે જેઓ મશીન ડિઝાઇન કરે છે તેમને જ ખબર હશે કે પિન કેવી રીતે બને છે, બીજું કોઈ જાણતું નથી. કહેવાનો મતલબ એ થયો કે મોડર્ન કારીગરોમાં સિવાય કે થોડાક જણા અપવાદ રૂપે એટલા ઇન્ટેલિજન્ટ કે સ્કિલફુલ હોવાની પણ હવે બિલકુલ જરૂર રહી નથી, જે રીતે ઓલ્ડ પિન મેકર્સ હતા. અને આ પ્રકારની પડતીનું વળતર આપણને એ મળ્યું કે પિન હવે સસ્તી થઈ ગઈ, એની કોઈ કિંમત નથી. એક પિનની તો કોઈ વેપારી કિંમત અભિવ્યક્ત પણ ના કરી શકે ને તમારે વધારે લેવી પડે, અને તમે ડઝન પિન ખરીદી લો એટલે વેપારીને એમાં નફો પણ મળી જ જાય. Many serious thinkers like John Ruskin and William Morris have been greatly troubled by this, just as Goldsmith was, and have asked whether we really believe that it is an advance in wealth to lose our skill and degrade our workers for the sake of being able to waste pins by the ton. We shall see later on, when we come to consider the distribution of labor, that the cure for this is not to go back to the old ways, for if the saving of time by modern machinery were equally divided among us, it would set us all free for higher work than pin making or the like. But in the meantime, the fact remains that pins are now made by men and women who cannot make anything by themselves and could not arrange between themselves to make anything even in little bits. They are ignorant and helpless and cannot lift their finger to begin their day's work until it has all been arranged for them by their employers, who themselves do not understand the machines they buy and simply pay other people to set them going by carrying out the machine's maker's directions. ઘણા ગંભીર વિચારકો જેવા કે રસ્કિન બોન્ડ અને વિલિયમ મોરિસ જેવાએ પણ ગોલ્ડસ્મિથની જેમ જ ચિંતા વ્યક્ત કરી. તેઓ પણ આઘાત પામ્યા કે શું આપણે આ વાત સહજતાથી માની શકીએ ખરા કે સંપત્તિમાં વધારો થતો જાય છે અને આપણા કારીગરોનું પતન થતું જાય છે, અને સંપત્તિ જે વધી રહી છે તે કૌશલ્યના ભોગે વધી રહી છે, અને 1 ટન જેટલી પીનોનું ઉત્પાદન કરવા પાછળ આપણા વર્કર્સની પડતી થઈ રહી છે, અને સ્પેર ટાઈમની વહેંચણી કેવી રીતે થાય છે એ તો જોવાનું રહ્યું. હવે આ પ્રકારની જે પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે તેનો ઈલાજ હવે એ રહ્યો પણ નથી કે જૂની રીતે પાછું શરૂ કરીએ. હવે ઈલાજ નથી રહ્યો કે પાછા જૂની મેથડ ઉપર જઈએ, કારણ કે જમાનો આગળ ધપતો જાય છે. કારણ કે મશીનોએ જે સમય બચાવ કર્યો છે, ફાજલમાં પાડી દીધા ને વર્કર્સને, તેમનો ફાજલ સમય તે હવે આપણા બધામાં એક સરખી રીતે વિભાજિત કરી દીધો છે.
એ ફાજલ સમય એટલો બધો વધી ગયો છે કે પિન મેકિંગ કરતા વધુ મોટું કામ પણ એટલામાં તો થઈ જાય. પણ જરા વિચારો, આ મશીન યુગમાં ફાજલ લોકો શું કરે છે? આલ્કોહોલ વગેરે પીને પોતાની હેલ્થ પણ બગાડે છે. આ કેપિટાલિઝમની બીજી સાઈડ ઇફેક્ટ છે. બરાબર, ફાજલ સમય ઘણો બધો મળી જાય છે વર્કર્સ લોકોને, મશીન વર્ક કરતા હોય છે તેથી આલ્કોહોલ વગેરે પીને મજૂર લોકો પડી રહ્યા છે. એમાં ફક્ત મજૂર લોકો નહીં, ઘણા બધા આવી જ જાય. બીજી બાબત એ કે જે સ્ત્રી પુરુષો પિન બનાવે છે તેઓ પોતે હવે બીજું કશું બનાવી નથી શકતા અને તેમનું જીવન પણ એરેન્જ નથી કરી શકતા, કંઈ જ નથી કરી શકતા. તેઓ ઇગ્નોરન્ટ અને હેલ્પલેસ બન્યા છે અને આંગળી પણ ઊંચી નથી કરી શકતા કે તેઓ તેમના દિવસના કામની શરૂઆત કરી શકે. જ્યાં સુધી એ લોકો આંગળી ઊંચી ત્યાં સુધી ન કરી શકે જ્યાં સુધી એ બધું તેમના નોકરીદાતાઓ દ્વારા જ સેટ કરવામાં આવતું હતું. એ નોકરીદાતાઓ કે જેઓ મશીન ખરીદતા તેઓ પણ મશીનને બરાબર સમજતા ન હતા. જે મશીન ખરીદે એ પોતે પણ મશીનને સમજતો હોતો નથી અને મશીનમાં કશું થાય તો બીજાને પે કરતા કે જેથી બીજો આવે અને મશીન લઈ જાય જ્યાંથી એ મશીન લાવ્યા હતા અથવા જ્યાં એ મશીન બનતા હતા. તો કેપિટાલિઝમમાં આવું ચાલતું હોય છે. The same is true of clothes. Formerly, the whole work of making clothes, from the shearing of the sheep to the turning out of the finished and washed garment ready to put on, had to be done in the country by men and women of the household, especially the women. So that to this day, an unmarried woman is called a spinster. Nowadays, nothing is left of all this but the sheep shearing, and even that, like the milking of cows, is being done by machinery as the shoeing of it. Right? Give a woman a sheep today and ask her to produce a woolen dress for you, and not only will she be quite unable to do it, but you are as likely as not to find that she is not even aware of any connection between sheep and clothes. When she gets her clothes, which she does by buying them at a shop, she knows that there is a difference between wool and cotton and silk, between flannel and merino, perhaps even between stockinette and other webs. But as to how they are made, or what they are made of, or how they came to be in the shop ready for her to buy, she knows hardly anything. And the shop assistant from whom she buys is no wiser. The people engaged in the making of them know even less, for many of them are too poor to have much choice of materials when they buy their clothes. કાપડની બાબતમાં પણ એવું જ હતું, જેમ આપણે પિન મેકર્સની બાબતમાં જોયું. હવે જીબી શો આપણને કાપડનું ઉદાહરણ આપીને સમજાવે છે કે ભાઈ કાપડની બાબતમાં પણ એવું જ હતું. ગ્રામ્ય વિસ્તારોમાં સ્ત્રી પુરુષો કાપડ બનાવવાનું સમગ્ર કામ જાણતા હતા. જેમ કે ઘેટામાંથી ઊન કાઢી લાવવું, પછી તેને કાતવું વગેરે કરીને પહેરતા થઈ જાય ત્યાં સુધીનું તમામ કામ તેઓ જાણતા હતા. ખાસ કરીને સ્ત્રીઓ આ કામ વધુ કરતી હતી. તેથી જ આજે પણ સ્ત્રીઓને માટે સ્પિન્સ્ટર શબ્દ પ્રચલિત છે. હવે આવું કોઈ કામ બચ્યું નથી કે જે મશીન ના કરતું હોય. દૂધ ભરવાનું કામ પણ, ઘેટામાંથી ઊન કાઢવાનું કામ પણ, ઘેટાના ચામડામાંથી ઊન કાઢવાનું કામ પણ,
અને સીવવાનું કામ પણ મશીન કરી લે છે આજે તમે કોઈ પણ સ્ત્રીને ઘેટામાંથી ઉતારેલું ઊન આપીને કહો ને કે તે તમારે માટે એક વુલન ડ્રેસ બનાવી આપે, તમને જાણીને આશ્ચર્ય થશે કે તે કામ જાણતી નથી એટલું જ નહીં, તે કાપડ અને ઘેટા વચ્ચે કોઈ કનેક્શન છે તે વિશે પણ જાણતી નથી. જ્યારે તે કોઈ દુકાનમાં કપડાં ખરીદવા જાય છે ત્યારે હા, તેને એટલી તો ખબર હોય છે કે વૂલ, કોટન અને સિલ્ક વચ્ચે શો ડિફરન્સ છે. ફ્લેમલ અને મરીનો પ્રકારના કાપડ વચ્ચે, કદાચ બીજા પણ વણેલા ગૂંથેલા કાપડો જેવા કે સ્ટોકીનેટ અને વેબ્સ વચ્ચે શો તફાવત છે એ પણ જાણતા હશે. સ્વાભાવિક છે કે આપણને બટાકાની વેફર અને કેળાની વેફર વચ્ચેનો ભેદ પારખતા આવડે છે. બિલકુલ તેવું જ કાપડની ઓળખાણ કરતા પણ આવડે છે, પરંતુ તે કેવી રીતે બનાવવામાં આવે છે અથવા તે શામાંથી બનેલા છે અથવા તે શોપમાં તૈયાર કેવી રીતે થઈને વેચાણમાં આવ્યા તો તે સ્ત્રીઓ તે ભાગ્યે જ જાણતી હશે. પુરુષો પણ આ ઇગ્નોરન્સમાં બાકાત નથી અને જેની પાસેથી એ ખરીદે છે તે શોપ આસિસ્ટન્ટ પણ એટલો ડાહ્યો નથી કે એ બાબતે જાણતો હોય. સોરી ફોર ધેટ. તો શોપ આસિસ્ટન્ટ જે હોય છે કે જે વેચતો હોય છે તે પણ એ બાબતે કંઈ જાણતો હોતો નથી. ઉપરાંત એ કાપડ જ્યાં બન્યા હોય ત્યાં કામ કરતા વર્કર્સ પણ તે વિશે ઓછું જ જાણતા હોય છે, કારણ કે તેમાંના ઘણા તો એટલા ગરીબ હોય છે કે જ્યારે તેઓ તેમના કપડાં ખરીદતા હોય છે તેમની પાસે મટીરિયલની ચોઈસ પણ હોતી નથી. Thus, the capitalist system has produced an almost universal ignorance of how things are made and done, whilst at the same time it has caused them to be made and done on a gigantic scale. We have to buy books and encyclopedias to find out what it is we are doing all day. And as the books are written by people who are not doing it and who get their information from other books, what they tell us in from 20 to 50 years out of date and practical at that. And of course, most of us are too tired of our work when we come home to want to read about it. What we need is a cinema to take our minds off it and feed our imagination. આવી રીતે કેપિટલિસ્ટ એટલે કે મૂડીવાદી સિસ્ટમે લગભગ વૈશ્વિક અજ્ઞાનતા જ વધારી છે કે વસ્તુઓ કેવી રીતે બને છે, શું કરવામાં આવે છે. એ જ સમયે આ પ્રથાએ આ બધું વસ્તુઓનું ઉત્પાદન પણ મોટા પાયે કરી દીધું છે. આપણે હવે બુક્સ અને એન્સાઇક્લોપીડિયાસ ખરીદવા પડે છે આપણે જે કાર્ય કરીએ છીએ તેના માટે, કે આપણે શું કરી રહ્યા છે એ વિશે શું કરવું જોઈએ, શું જાણવું જોઈએ, એના માટે આપણે બુક્સમાં ફાંફા મારી રહ્યા છીએ પોતાના જ કાર્યને જાણવા માટે. અને એ બુક્સ એવા લોકો દ્વારા લખાયેલી હોય છે જે એ કાર્ય કરતા પણ નથી અને એ લેખકોએ પોતે એ ઇન્ફોર્મેશન બીજી બુક્સમાંથી મેળવેલી હોય છે અને એ લેખકો જે આપણને કહેતા હોય છે તે પાછું 20 થી 50 વર્ષ જૂની હોય છે અને તે સમયના વ્યવહારમાં હશે તે. અને ઉપરથી આપણે પાછા આખો દિવસના કામથી થાકેલા ઘરે આવીને એ વાંચવા મથવું પડે છે. તો શું થાય આપણું? એવા સમયે આપણને સિનેમાની જરૂર હોય છે આપણા માઇન્ડને એનાથી દૂર રાખવા માટે અને મનોરંજન પૂરું પાડવા માટે. It is a funny place, this world of capitalism, with its astonishing spread of ignorance and helplessness, boasting all the time of its spread of education and enlightenments.
there stand the thousands of property owners and the millions of wage workers, none of them able to make anything, none of them knowing what to do until somebody tells them, none of them having the least notion of how it is that they find people paying them money and things in the shops to buy with it. And when they travel, they are surprised to find that savages and Eskimos and villagers who have to make everything for themselves are more intelligent and resourceful. The wonder would be if they were anything else. We should die of idiocy through disuse of our mental faculties if we did not fill our heads with romantic nonsense out of illustrated newspapers and novels and plays and films. Such stuff keeps us alive, but it falsifies everything for us so absurdly that it leaves us more or less dangerous lunatics in the real world. ખરેખર આ કેપિટાલિઝમની દુનિયા એક ફની પ્લેસ છે, ફની પ્લેસ, એક એવી જગ્યા કે જ્યાં આશ્ચર્યજનક રીતે ઇગ્નોરન્સ અને હેલ્પલેસનેસ ફેલાવવામાં આવે છે, અજ્ઞાનતા અને મજબૂરી ફેલાવવામાં આવે છે અને કાયમ એવી ફેંકવામાં આવે છે, બણગા ફૂંકવામાં આવે છે કે તે એજ્યુકેશન અને જાગૃતિ ફેલાવે છે. તો એ છે કેપિટલિઝમની દુનિયા. એમાં હજારો પ્રોપર્ટી ઓનર્સ રહે છે અને મિલિયન્સ તો ડેલી વેજીસ પર કામ કરનારા બિચારા મજૂરો રહે છે. એમાંથી એકેય કશું પણ બનાવવા લાયક રહ્યા નથી. એમાંથી એકેયને ખબર નથી કે કરવું શું, જ્યાં સુધી બીજો એને જણાવે નહીં. એમાંથી એકેયને ઓછામાં ઓછું જ્ઞાન નથી કે તેમને કોઈ સેલરી આપી શકે એવા કેવી રીતે શોધવા અને તે પૈસામાંથી દુકાનોમાંથી વસ્તુઓ કેવી રીતે ખરીદવી. અને જ્યારે આ લોકો ટ્રાવેલ કરે ને, પ્રવાસ કરે ને, ત્યારે આશ્ચર્ય પામે પાછા કે વનવાસીઓ, એસ્કિમો અને ગ્રામ્યજનો કે જેમણે પોતાની બધી વસ્તુઓ જાતે જ બનાવવી પડે છે, તેઓ વધારે ઇન્ટેલિજન્ટ અને કૌશલ્યવાન છે. કેટલું અદ્ભુત હોય જો તેઓ બીજું કંઈ પણ બની શક્યા હોત. એ તો સારું છે કે આપણે આપણી મૂર્ખતાથી મૃત્યુ નથી પામતા, બાકી આપણી જે માનસિક શક્તિઓ છે તેનો જ્યારે જ્યારે આપણે દુરુપયોગ કરીએ છીએ ત્યારે આપણું મૃત્યુ થઈ જવું જોઈએ. જો આપણે આપણા મગજને આ સચિત્ર અખબારો, નવલકથાઓ, નાટકો, ફિલ્મો અને રોમેન્ટિક નોનસેન્સથી જો ભરવાના હોય ને તો એવા પ્રકારના ડિસયુઝથી આપણું મૃત્યુ થઈ જવું જોઈએ. આવી વસ્તુઓ ફક્ત આપણને જીવંત તો રાખે છે, પરંતુ તે આપણને દરેક વસ્તુ એટલી વાહિયાત રીતે ખોટી ઠેરવી બતાવે છે કે આપણે આપણી વાસ્તવિક દુનિયામાં ઓછે વત્તે અંશે ખતરનાક પાગલ બનાવીને છોડી દે છે. આપણે ખતરનાક પાગલ બની જઈએ છીએ ઓછે વત્તે અંશે. તો ફ્રેન્ડ્સ, આપણે આ લેસનમાં પિન મેકર્સનું ઉદાહરણ જોયું, ક્લોથ મેકિંગનું ઉદાહરણ જોયું. આપણે જે બુક્સ વાંચી વાંચીને આપણા રસ્તા કાઢવાની કોશિશ કાઢીએ છીએ, કેવી રીતે આપણે આપણા જ ડેલી વર્ક્સના સોલ્યુશન્સ બુકમાંથી શોધવાની કોશિશો કરીએ છીએ, કેવી રીતે આ બધા ટીવી, ન્યૂઝ ચેનલો, વર્તમાનપત્રો, સિનેમાગૃહ વગેરે માધ્યમો આપણને પાગલ કરીને છોડી દે છે, કેવી રીતે આપણે આપણી વાસ્તવિક જીવનની સૂઝબૂઝ ખોવી બેઠા છીએ, એ બધા ઉદાહરણો આપીને જીબી શોએ આપણને કેપિટલિઝમ સમજાવ્યું છે કે કેપિટલિઝમ વાળી સિસ્ટમ આપણા પર શી અસર કરી રહી છે. તો એ શીખી સમજી લીધા બાદ હવે તમારે જરાક આ નીચેના પ્રશ્નો પણ એના જવાબો સાથે લખીને તૈયાર કરી જવાના છે,
જેથી તમે ફક્ત કેપિટલિઝમ વિશે જાણીને બેસી રહ્યા નથી, બલકે એના પ્રશ્નોના જવાબો પણ તમને આવડે છે એ સાબિત થઈ શકે. બરાબર, આપણે પ્રશ્નો જરા જોઈ લઈએ. તમારે જાતે એના જવાબો લખીને મોઢે કરવાના છે. Answer the following questions in about 250 to 300 words each. તમારી ટેક્સ્ટ બુકમાં આ પ્રશ્નો આપેલા જ છે. Question number 1. Describe how pins were made at the time this essay was written according to Adam Smith's description. સૌપ્રથમ તો ક્વેશ્ચનનું તમારે તમારી મધર ટંગમાં ઇન્ટરપ્રિટેશન કરી લેવાનું છે કે ક્વેશ્ચનને રીડ કરો અને સમજો બરાબર, જેથી શું પૂછેલું છે તે તમને ખબર પડે. ન સમજ પડે તો વારે વારે એને વાંચવું જરૂરી છે. અહીં એડમ સ્મિથે જે પિન બનાવવાની આધુનિક પદ્ધતિ પેલા 18 માણસોને બેસાડીને બનાવવાની રીત વિશે વર્ણવી છે ને, તે અહીં તમારે વર્ણવવાની છે. નો ડાઉટ એમાં તમે પેલી ઓલ્ડ પિન મેકર્સની જૂની પદ્ધતિ સાથે કમ્પેર કરીને પણ વર્ણવી શકો છો. સેકન્ડ ક્વેશ્ચન, what is Shaw trying to convey through the analogy of pin making? પિન મેકિંગનું ઉદાહરણ આપીને જીબી શો કયો મેસેજ આપે છે? મિત્રો, હું તમને ખાસ એક બાબત જણાવી દઉં કે જ્યારે તમે કોઈ પણ પ્રશ્ન વાંચો ને તો એને તમે પ્રથમ મધર ટંગમાં બરાબર સમજી લેજો એકવાર, પછી પોતાની મધર ટંગમાં જ મનોમન એનો આન્સર પણ બરાબર ગોઠવજો અને પછી એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ યા ફેર આન્સર લખજો. અને આ બધી પ્રેક્ટિસ ઘરે જ કરી લેવાની છે તમારે. બરાબર, હવે આ આન્સર ધારો કે મારે લખવો હોય ને તો હું બધું અહીં બહુ બધી દલીલો કરી આપું આમાં કે પિન મેકિંગનું ઉદાહરણ આપીને શો આપણને આખી કેપિટલિઝમની થિયરી સમજાવી દે છે, કેવી રીતે આપણે આપણી સ્કિલ્સ ગુમાવી ચૂક્યા છીએ. આ મશીનો આપણા ભલા માટે નથી, બલકે ફક્ત ને ફક્ત કેપિટલિસ્ટ એટલે કે મૂડીપતિઓ જે છે તે મૂડીપતિઓના ભલા માટે છે, એમના ખિસ્સા ભરે છે, વગેરે વગેરે. આપણે આપણી દલીલો પણ એમાં કરી જ શકીએ છીએ અગર તમે આ લેસન બરાબર સમજી ગયા હોવ તો. Question 3. Discuss the changes in the process of making clothes that have happened over the centuries. જૂના જમાનાથી શરૂઆત કરીને આજ સુધી કાપડ કે કપડા બનાવવાની રીતમાં કયા ફેરફારો થયા છે તે વર્ણવો. Question number 4. According to Shaw, how have machines affected our ways of life and thinking? શોના મતાનુસાર મશીનોએ આપણી જીવનશૈલી અને વિચારસરણી ઉપર શી અસરો પહોંચાડી? આધુનિક સંસ્કૃતિમાં Question number 5. What are the reasons for the decline of intelligence and innovation in modern civilization with the proliferation of machinery? આધુનિક સંસ્કૃતિમાં વિપુલ પ્રમાણમાં મશીનોના ઉત્પાદનોને કારણે માનવીની બુદ્ધિમત્તા અને સંશોધન શક્તિની પડતી કયા કારણે આવી એ કારણો દર્શાવો. અહીં કારણો પૂછેલા છે તે દર્શાવવાના છે. બરાબર, ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને મારું આ એક્સપ્લેનેશન જરૂર ગમ્યું હશે. ગમ્યું હોય તો પ્લીઝ હિટ અ લાઇક, શેર વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. જ્ઞાન આપવાથી જ્ઞાન વધે છે. જે ચર્ચા આપણે અહીં કરી તમે પણ તમારા ફ્રેન્ડ સર્કલમાં ચર્ચો, જેથી નોલેજ પ્રેક્ટિકલ બની જાય. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.